જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે જાણીશું મોઢેરાના સૂર્ય મંદિરનો ઇતિહાસ। તો જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લામાં આવેલું છે અને ભારતના સૌથી પ્રસિદ્ધ પ્રાચીન સૂર્ય મંદિરોમાંનું એક છે। આ મંદિરની રચના અને ઇતિહાસ પણ ખૂબ જ રસપ્રદ અને વૈભવી છે। આપણા સૌરમંડળમાં આવેલો સૂર્ય વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી એક તારો છે। સૂર્ય ઉર્જા શક્તિનો સ્ત્રોત છે। પૃથ્વી ઉપરનું જીવન મહદઅંશે સૂર્યની હૂંફને જ આભારી છે। સૂર્યની પ્રચંડ તાકાતને ઓળખીએ છીએ। આદિકાળથી જ માનવજાત સૂર્યદેવની ઉપાસના કરતી આવી છે। આ વાતની સાબિતી તો સમગ્ર ભારત વર્ષમાં ઘણી જગ્યાએ સૂર્ય મંદિરો બાંધવામાં આવેલા છે। ગુજરાતમાં મોઢેરાનું સૂર્ય મંદિર વિખ્યાત છે। મહેસાણા જિલ્લાથી 26 કિલોમીટરના અંતરે એક વિશાળ ટેકરા ઉપર આવેલું મોઢેરા ગામ વિવિધ વસ્તી ધરાવે છે। બેચરાજી નજીક આવેલું આ ગામ સતયુગમાં મોહરકપુર તરીકે જાણીતું હતું। મંદિરના ગર્ભગૃહ પાસે આવેલા શિલાલેખમાં ઈસવીસન 1027નો ઉલ્લેખ જોવા મળે છે અને ભીમદેવના રાજ્યકાળના સમયમાં આ મંદિરનું બાંધકામ કરવામાં આવેલું છે એવું આ શિલાલેખથી સ્પષ્ટ થાય છે। પુરાતન યુગમાં આ મોઢેરાને ધર્મારણ્ય કહેવામાં આવતું હતું। મોઢેરાના અન્ય નામો પણ છે। ધાર્મિક ગ્રંથોમાં થયેલા ઉલ્લેખ પ્રમાણે ત્રેતા યુગમાં આ સ્થળ સત્ય મંદિર, દ્વાપર યુગમાં વેદભુવન અને કળયુગમાં મોઢેરા તરીકે ઓળખાય છે। મોઢેરામાં આવેલું સૂર્ય મંદિર વિવિધ ભાગોમાં વહેંચાયેલું છે। મંદિરની શરૂઆતના ભાગમાં એક વિશાળ સ્નાનકુંડ આવેલો છે જેને સૂર્યકુંડ કહેવામાં આવે છે। મંદિરમાં દર્શન કરવા જતાં પહેલાં દર્શનાર્થી આ કુંડમાં સ્નાન કરી શકે છે એવી વ્યવસ્થા પણ અહીં ગોઠવવામાં આવેલી છે। હિન્દુ ધર્મમાં જાપ માટે 108 મણકાની માળા હોય છે। એ જ રીતે આ કુંડની અંદર ચૌતરફ નાના નાના 108 મંદિરો આવેલા છે। કુંડની અંદરની બાજુએ 4 મોટા મંદિરો આવેલા છે। પૂર્વ દિશામાં શેષશાહી વિષ્ણુનું મંદિર, પશ્ચિમ દિશામાં વૈષ્ણવ સંપ્રદાયની વિવિધ મૂર્તિઓની સાથે ગણપતિની મૂર્તિઓ સ્થાપિત છે। ઉત્તર દિશામાં નટરાજ અને દક્ષિણ દિશામાં શીતળા માતાનું મંદિર આવેલું છે। સ્નાન બાદ સૂર્યકુંડમાંથી ઉપર ચડતા 2 વિશાળ સ્તંભ દ્રશ્યમાન થાય છે। આ સ્તંભ કીર્તિસ્તંભ તરીકે ઓળખાય છે। કીર્તિસ્તંભથી આગળ વધતા 52 સ્તંભ ઉપર સ્થિત સભા મંડપ આવેલું છે। આ સ્તંભો ઉપર મહાભારતના વિવિધ ચિત્રો, કલાકૃતિઓ જોનારને આકર્ષે છે। દર્શનાર્થી ભજન કીર્તન કરી શકે અને ધાર્મિક નૃત્યો પણ ભજવવામાં આવતા હોવાથી આ સભા મંડપને નૃત્ય મંડપ તરીકે પણ ઓળખવામાં આવે છે। નૃત્ય મંડપથી આગળ વધતા સૂર્યનારાયણનું મુખ્ય મંદિર આવે છે। આ મુખ્ય મંદિરના દરેક ખૂણામાં સૂર્યની પ્રતિમાઓ આવેલી છે। આ મંદિરના આંતરિક ભાગમાં 2 ભોંયરા આવેલા છે। આ ભોંયરાઓનો ઉપયોગ સંકટ સમયે કરવામાં આવતો હતો એવી માન્યતાઓ પ્રચલિત છે। અહીં ગર્ભગૃહમાં સૂર્યનારાયણની 5 ફૂટ ઊંચી અને 7 ઘોડાવાળી સોનાની મૂર્તિ હતી। આ મૂર્તિના કેન્દ્રમાં એક હીરો મૂકવામાં આવેલો હતો। ગ્રેગેરિયન કેલેન્ડરના માર્ચ મહિનાની 21મી તારીખે સૂર્યોદય થાય ત્યારે પ્રથમ કિરણ આ હીરા ઉપર પડે ત્યારે સમગ્ર ગર્ભગૃહ પ્રકાશમય બની જતું હતું। ગર્ભગૃહની ચારેય તરફ પરિક્રમા પથ આવેલો છે। આ પરિક્રમા પથ ઉપર પસાર થતાં તેની આસપાસ જન્મથી મૃત્યુ સુધીનો ઘટમાળ વર્ણવવામાં આવેલો છે। મુખ્ય મંદિરની બહાર નીકળતા કાળભૈરવની અને સમીપે શિવ પાર્વતીની મૂર્તિઓ પણ આવેલી છે। 21મી સદીના આરંભમાં સૂર્યોદયની નવી શતાબ્દી મોઢેરાના સૂર્ય મંદિરમાં ઉજવવામાં આવી હતી। પ્રાચીન કાળમાં પણ અહીં નૃત્ય અને સંગીતની ઉજવણી થતી હતી। મંદિરની પૂર્વ તરફ એક નાનકડું તળાવ આવેલું છે। કાચા પથ્થરના નકશીકામથી તૈયાર થયેલું આ તળાવ પણ સોલંકી વંશના પૂર્વજો દ્વારા જ બાંધવામાં આવેલું છે। સૂર્ય મંદિરની સમાંતર રેખા ઉપર તળાવના મધ્ય ભાગમાં એક સ્થાપત્ય આવેલું છે જેને સ્થાનિક રહેવાસીઓ રાવઠી હવા મહલ તરીકે ઓળખે છે। દંતકથાઓ પ્રમાણે સોલંકી વંશના સૂર્યવંશી રાજા ભીમદેવે આ મહેલમાં બિરાજમાન થઈને સૂર્યમૂર્તિના દર્શન કરતા હતા।
આપણે ત્યાં વિવિધ સ્થળે ભાતીગળ સાંસ્કૃતિક મેળાઓનું આયોજન થતું હોય છે. પરંપરા પ્રમાણે શ્રાવણ વદ અમાસના રોજ મોઢેરાના સૂર્ય મંદિરમાં પણ લોકમેળો આયોજિત થાય છે. લોકો આ મેળામાં આવે છે અને સૂર્યકુંડમાં પવિત્ર સ્નાનનો લાભ મેળવે છે. મોઢેરાનું સૂર્ય મંદિર પુરાતત્વ દ્વારા રક્ષિત સ્મારક સ્થળ તરીકે જાહેર કરવામાં આવેલું છે અને તેની જાળવણી પણ નોંધપાત્ર રીતે થઈ રહી છે. સ્થાનિક રહેવાસીઓ પણ આ મંદિરની ગરિમા જાળવીને તેનું જતન કરે છે. પુરાતત્વવિદો અને વિદેશી પ્રવાસીઓ આ મંદિરનું દસ્તાવેજીકરણ પણ કરતા હોય છે. ભારત વર્ષના સૂર્ય મંદિરો શિલ્પ અને સ્થાપત્યના દ્રષ્ટિકોણથી ઉચ્ચ કોટીના બેજોડ નમૂનાઓ છે. ભારત વર્ષની ભાતીગળ સંસ્કૃતિથી છલકતા આવા મંદિરો આપણા ભવ્ય ભૂતકાળની યાદગીરી સમાન છે. આ યાદગીરીઓ કાયમ બની રહે એ આપણી નૈતિક ફરજ છે. આપણે આપણી નૈતિક ફરજ બજાવીએ અને આવા ભવ્ય ભૂતકાળને ફોટોગ્રાફ કે પુસ્તકો સુધી મર્યાદિત થતાં અટકાવીએ. તો મિત્રો, આ હતું મોઢેરાના સૂર્ય મંદિરનું મહાત્મ્ય તથા તેના ઇતિહાસ વિશેની જાણકારી. તો જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.